હેલો મિત્રો, તું તો આ ધીરે छोड़ूंगा नहीं इसको। પણ ધીરે તો રાખો દી ઢોકળા હેલો ચેલેન્જ મિત્રો, તમારું સ્વાગત છે ફરી પાછા બ્રધર vs સિસ્ટર ના ક્રેઝી ચેલેન્જમાં. તો નિયમ સિમ્પલ છે, આપણે 25-25 ઢોકળા બે ભાઈ બહેન ની ડીશમાં રાખવાના છે અને જે જીતશે એને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. क्या बात है सर। અને 4 મિનિટનો ટાઈમર પણ આપણે સેટ કરી લીધો बात तो सही है। છે. પણ જે હારશે એને એક તપેલામાં ઠંડુ પાણી ભરવામાં આવશે અને ભેગો બરફ રાખવામાં પણ આવશે અને એમાં એના હાથ છે ને 1.5 મિનિટ સુધી રાખવાના છે. अरे बाप रे। તો જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને હા, તમે આગળ અમારા કયા ચેલેન્જ વિડીયો જોવા માંગો છો એ ફૂડની કમેન્ટ કરજો. પણ જે ફૂડની વધારે અમને કમેન્ટ આવશે એના ઉપર અમે ચેલેન્જ વિડીયો આગળનો બનાવશું. થઈ ગયા તૈયાર. હાલ ઉજુ ખેલે, તું જ હારી ગઈ હતી. કાંઈ વાંધો નહીં, તો આપણે જોઈ લઈએ આજ ફેર કોણ હારે. ઢોકળા લેતા હો ગાયો કા. બેયની થાળીમાં 25-25 ઢોકળા રાખવાના છે. ઓહો, क्या એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો. क्या बात कर रहे हैं। એક કરશે એક છાશે હે ભેગી મસાલાવાળી ઠંડી. ઢોકળા પૂરા કર્યા પછી એક કરશીઓ છાશ પણ પીવાની છે. આપણે અહીંયા ઢોકળાની ડીશ આવી ગઈ છે. તો મિત્રો, આપણે બીજી પણ વાત કરતા ભૂલી ગયા કે આપણે આજે ફેર ઢોકળા બહારેથી નથી મગાવ્યા, પરંતુ આપણે ઘરે જ બનાવ્યા છે. તમે જોઈ શકો છો, આપણે આ ઈડલી જેવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણા ઢોકળા લેવાના છે 2 કિલો અને 2 કિલોમાંથી બંનેની ડીશમાં 25-25 ઢોકળા રાખવાના છે. अरे बाप रे बाप। અને સાથે છાશ ને બધું આપણે નોખું નોખું આ કરશીઓ એક છાશ પણ છે જે ઢોકળા પૂરા કર્યા પછી પીવાની છે. ઉભી હાલે અહીં રાખ દે. આમાં જ આવી ગયા બધા ઢોકળા. હવે બધા 2 કિલો ઢોકળામાં આવી ગયા છે. હા, તો હવે તમે આ આપણે ડીશ ને જોઈ શકો છો. આ ડીશ માંથી આપણે ઢોકળા લેવાના છે અને સાથે છે આ ઘરની કરશીઓ એક છાશ. તો હવે આપણે ઈ બધું મૂકી લઈને પેલા 25-25 નોખા કરી લે. આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. તો હાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. 3 2 1 સ્ટાર્ટ. ઉભી તો રે, આ ટાઈમર તો ચાલુ કરવા લે તું. हाँ जल्दी करो। ને ચાલુ થઈ ગયો. હાલો જય જવાન. કાયો કા એ ચાલુ. ધીમે ખા, ખાવ ધરી. આમ તો જો હવે ખાસ થઈ હો. તું તારું કર, તારા ગાલ તો જો હું એને મોઢામાં ભરી દીધા હોય હારી પર ઢોકળા એવું લાગે છે. તું હારવાનો જ છો. ખાવામાં સ્પીડ વધારે. આપણે જીતવાના. મિત્રો કોમેન્ટ કરજો ગાયો કા કે કોણ જીતશે, ભાઈસાબેન કે હું. તમારે ભાઈ 1 મિનિટ રહી જાય ભાઈ, ટાઈમ પૂરો થવા આવ્યો. બસ 1 જ મિનિટ રહી હવે. બધા પહેલા ગયા ને જો મારે બધે પડ્યા, તારે બધે પડ્યા છે. बात तो सही है। ઈ તો હમણાં ગણવામાં આવશે ને પૂરું થાય એટલે. થોડાક જ લીધા, બહુ ન કહેવાય કાંઈ. ખાલી 20 લીધા. 57 56 55 54 53. બસ બસ તમે ઉભા રહ્યો. ટાઈમ પૂરો થાય છે ભાઈ. रुको जरा। મારે શીખવાનું બાકી છે હજી.
24 જ થઈ હવે તો. જો આ ચીટિંગ કરે હવે જો चीटिंग नो चीटिंग છેલ્લે રહી નાટક ચાલુ કર્યા. ये सब क्या देखना पड़ रहा है એક સ્ટોપ. મૂકી દો હા. તો હવે આપણે ગણી લઈએ કોને કેટલા ખાધા છે. આપણો એક કેટલા કેટલા હતા એ તો કે પેલા કેટલા હતા હું ભૂલી ગયો. 25 ઢોકળા હતા. હા વાંધો નહીં. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 વૈતા આપણે કેટલા ખાધા તમે? 7 8 જેવા ખાધા. બહુ વધારે નથી ખાધા. अरे बाप रे હાલ હવે તો ગણ ગયો કા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ હજી 20 જ થયા વગર નીચે પાડ્યા એ તો જો એનો તો હિસાબ જ ના થઈ જાય. જોઈ લ્યો આ એટલા પાડ્યા છે. કેટલા વધ્યા તારે? 20 વધ્યા. તો 1000 રૂપિયા ઢીલા કરી દો. હાલો ગાયો કા કાંઈ વાંધો નહીં, કરી દે. એમાં હું હતું. કરી લઈને અને ગાયો કા તમે તપેલું લેતા હો એમાં ઠંડુ પાણી હોય અને બરફ હોય એટલો લેતા હોય. એવું હોય તો આપણે હમણાં દુકાને જ લઈ આવીએ. પણ આપણે આને 1.5 મિનિટ સુધી છે એના હાથ આમ અંદર રાખવાના છે. અને આમ હે ને શિયાળા જેવી ફિલિંગ આવી જાય એટલે હે ને ઢોકળા ખાઈ જ ન હગી જવાય એવા હાથ આપણે એને કરી દેવાના છે. આજે ફેરાને ઢોકરાને ચેલેન્જ રાખી. આ ઢોકરા એકરા ઉતરે ઘરેથી ચોટી જતા હતા ઘરે. ઉતારવા તો ખરી ને, આમાં કરશે છાસ હતી પણ કઈક ઉતરે તો આપણે જીતી હગી આમાં. એમાં જોનું ખાધે અહીંયા જોનું હાલ એ અમારો સવારનો ભૂખો થયો જો એ ખાય. મારે ને જોનું ચેલેન્જ લગાડવી જોઈએ હવે. મોઢામાં જોનું મન નો પકવા દે એને તો કઈ ગરા ગરમ હલવાય ને કેમ આવ્યું છે ઉતરી જ જાય એને તો. એને અમે હજી 50 દઈ દીધા હોત ને તો એ 50 પોતે એકલો 4 મિનિટમાં ખાઈ જતી. એને ખબર જો મારો વિડીયો ઉતારે જો આખું ઢોકરું જ એને લઈ લીધું. ખાલી આટલું બહાર આવ્યું કેમ કે એનાથી ખવાણું ને એટલે એ અમારે થોડીક વારમાં થાકી જાય. પાણી લેતા હો તમે કયો કે આવે જોનું પૈતન નિરાતે ખવડાવ્યો પેલા ઓલો ચેલેન્જ પૂરો કરવા દે. અને મિત્રો હવે બરફ આવી ગયો, પાણી આવી ગયું, ભાઈ સાહેબ એને પણ આવી ગયા અને ટાઈમર આવી ગયું. હવે આપણે કયો કે આ બધું પેલા ગોઠવી લઈ પછી ભેગું ટાઈમર આપણે ચાલુ કરી દઈએ. ઓહ આને કાઢો કેમ આમાંથી? હાલો ઈ તો નીકળી ગયો. હવે ઠંડુ પાણી લઈ લે આપણે. ફૂલ બાકા દીધી બોલાવી જો હજી આ સાઈ ખાધા છે એને મોર તો શરદી કરાવી દીધી. હવે 1.5 મિનિટ રાખશે જો આ તો એની હાલત શું થાય એ વિચાર. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નકર આવી ચેલેન્જ જ કરાવી રાખશે ને એ જ જીતે રાખશે. આપણે જીતવાનો મોકો જ નહીં દઈએ. તો હવે આપણું આ પાણી અને બરફ બે તૈયાર થઈ ગયા છે. અને આપણે આમાં પાણી ને બરફ ને બધું રાખી લીધું છે. અને બરફ થોડો આપણે ઓગાળી લઈએ કેમ કે આ ઠંડુ એટલું બધું જ ન થાય ને બરફ જેટલું તો. હાલો ઈ તો એમ રીતે થઈ જાય. હાલો હાથ તારા રાખવામાં હાલ લે મોટી બેસી જાય ભાઈ કે હું જીતવાની. ઊંચા રાખે જો હાથ ઊંચા હા રાખે. એમાં ચીટિંગ કરે. આપણે 2 મિનિટ ઊભી રહે છે ટાઈમર ચાલુ કરવા દે. હા તો હવે આપણે ટાઈમર ચાલુ કરી દઈએ. अभी मजा आएगा ना भिड़ो माल की जगह
હું વાંધો દેખાવતો ને આંધળો નથી પણ આઈડિયા જો 500 જો આ રહ્યા ને આને એને 500 કહેવાય બરાબર અને અહીંયા 500 હે ના, થઈ ના. ગયા ને 1000 એમ આપણું ન કામ હાલે. થઈ ગયું એટલે તું આ ખીચામાં મૂક દે આમ જો એમ અરે મૂકીને ન હાલે હાલે. અડધી પનિશમેન્ટ મને દીધી તો અડધા મારા અડધા તારા 500 રૂપિયા લાવવાના છે બીજા ઈ કાઈ નો જડે યાદ રાખવાનું છે તારે તું લાવે એટલે મારા પપ્પા પાસે વાપરવાના લેવાનો છે લાવ લાવ હાલ ગાયો લાવ તો આઈડિયા મારા દાદા બાપુ જો એને ચશ્મા પહેર્યા હે ને મિત્રો આઈડિયા જો એને આ ચશ્મા તો એના દાદા પહેર્યા બાપુ તો આમાંય છે મિત્રો તો આ તો એની જ થાય ને તો કે ઓહો રોજો થઈ લાવ, ગયો લાવ. આમાં તો કાંઈ વાંધો નહીં ઊભી રહેજે આપણે હિસાબ કરી લે જો એ નોટ મને લાવ હું વાપરી લઈશ પછી તને પાછા તારા દાદા બાપુ દઈ જાય એમ થોડું થઈ ગયું ને? લે એમ નો હાલે લાવ તો આપણા મિત્રો વાપરવાના થઈ ગયા હવે કેટલા દી હાલ્યા અને આવા નવા ચેલેન્જ વિડીયો જોવા હોય ને આ બેનને હારતા તમારે જોવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો અને નહીં કોમેન્ટ જરૂરથી કરજો કે કઈ હવે વિડીયો અમે ચેલેન્જ નો બનાવી નકર આ આવા નવા ચેલેન્જ વિડીયો કરશે ને મારે વારી ખેલ હારવાનું મારો આવશે હાલે ઊભી થઈ ગયા તારા હાથ બારે તો મને ખબર છે મારે થોડીક ખાનગી વાત કરવાની તું અમથી હારી ગઈ હવે હવે એમાં કાંઈ ફેર પડવાનું નથી હાલો રાજો નીચે ઢોકળા પડ્યા એ લેતી જાય ભેગા હા લે હવે મારે વાત કરવાની ખોટો ટાઈમ બગાડમાં તો હા મિત્રો તો મિત્રો જે આપણે પછી જોગર રાખ્યા હતા તમે ક્યાંક હોટલમાં ગયા છો અહીંયા તમે આવી રીતના મગાવ્યા છે પણ તમે ખાલી ડાયરેક્ટ જ ઢોકળા આવશે ને તમે ખાવા માંડશો ને 2-3 તો તમને ડાયરેક્ટ ડાયરેક્ટ છાશ પીવી જોઈએ કે પાણી પીવું જોઈએ તો એટલે તમને ખબર પડી ગઈ છે આ 25 ઢોકળામાં 2 વિડીયો ઉતરે તો આપણે તો એની પહેલાં ખાલી 1000 રૂપિયા લૂંટવાના હતા ને 500 આપણે વાપરવાના થઈ ગયા કોલેજના કાલે આપણે કોલેજ ચાલુ થાય છે એટલે ચા પાણીના કાલના થઈ ગયા અને હમણાં ટૂંક સમયમાં રક્ષાબંધન આવે પાછી તો એને જે આપણને પૈસા આપ્યા એને જ પાછા આપણે એને દેવાના છે આપણે ક્યાંથી પૈસાનો મેળ કરવાનો નથી પાછો અત્યારે એને મને પૈસા આપ્યા એટલે હું રાજી થઈ ગયો અને હવે હું રક્ષાબંધનના દિવસે 500 રૂપિયા દઈશ એટલે એ રાજી થઈ જાય એટલે અમારા બેનું કામ થઈ ગયું પૂરું અહીંયા અને આ મિત્રો પછી ઢોકળા જોકે ન ખવાય જોકે એનો કાંઈ વાંક હે નહીં પણ તોય આપણે જીતી ગયા છીએ અને જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે તમને અમે મળશું પાછા નવા વિડીયોમાં તબ તક કે ટાટા બાય બાય ટેક કેર